મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા મહાદેવના મંદિર પર। તો કાલે આપણે પિલ્લર આખો લગાડી દીધો હતો અને આજે આપણે આ પિલ્લર લગાડવાનો છે। એની તૈયારી પણ આપણે નીચે અહીં કરી દીધી, ઓલરેડી કમ્પ્લીટ છે, જોઈ શકો છો ને। આપણે ડોહીમાને મેળવી આવ્યા ઓડદરથી આજે રવાના થાય ગંગાજી હરિદ્વાર એકોડા જાત્રા કરવા ગયા। તો આપણે કાલે એમ બપોર પછી બંધ કરી દીધું હતું, એટલે નકર તો કાલે આ પિલ્લો લગાડી દે। તો આપણે ડોહીમાને મેળવા ગયા હતા જાત્રામાં, એટલે અધવસ હાવ તો મેળવા નથી ગયા, બરાબર। તો આપણે આજનું પિલ્લોનું સ્ટાર્ટ કરવાનું છે। આ ડેલી આવી ગઈ આપણી લોખંડની, અહીંયા આપણે ફિટ કરવાની છે, એટલે બનાવીને હારામાં હારી બનાવી આપણે, બરાબર। તો એ પણ એક અહીંયા લગાડવાની છે ને એક આગળ આપણે આવીએ ને ત્યાં લગાડવાની છે। એટલે એવું હે ને, આજ તમારે આજ પિલ્લો ચડાવવાનો હે, લોસાવાળું થશે સર। બીજું આપણે હવે લેવાનું હા, આગળનો જો ઓલો ભાગ છે ને આગળવાળો, એ આપણે લેવાનો છે। આ પિલ્લો ખોટી પાવરો છે, એ એક પૂરો થઈ જાય તો આપણે ટેન્શન દાતું જાય। બાકી તો આમાં આવે છે ને ભાઈ, ખોપરા હે જાજીના ભીડા ભૂડિયું ને એ જ આવે। લાઇટ હવે કાલની વહી ગઈ હતી, કલાક દોઢ કલાક લાઇટી ખોટી ગઈ, એટલે આપણું ધીમી ગતિમાં હાલે પણ કામ એકદમ ઓલરેડી સુપર થાય। ધીમી ગતિમાં હાલે ને એ જ કામ સારું થાય યાર, બાકી તો તેજ ગતિમાં જતો હોય ને કામમાં આપણે મજા ન આવે। આપણે કંઈ પુરાતન છોડે એટલે ચાલુ જ થઈ જાય, હું કંઈ ન હોય તો આપણે મસ્તીનું બનાવવું એકદમ, કોક જોઈને એમ કેવું જોઈએ કે ઓહો હો બનાવ્યું, પણ આલા ગ્રાઉન્ડ બનાવ્યું, તાજમહેલ જેવું બનાવ્યું આપણે, એવું બનાવવાનું હા ભાઈ। હું વિડીયામાં તો તમને હજી બહુ જોઈએ એવું નહીં દેખાતું, બાકી અહીં આવીને જોવે ને ભાઈ એને એકદમ જોરદાર ઘૂમરી મારી જાય, એમ ઘૂમરી। હાલો તો આપણે અટણમાં આ પિલ્લો લગાડવાનું સ્ટાર્ટ કરી દઈએ। હેલો મિત્રો, જોઈ શકો છો આપણે પિલ્લોર પૂરો કરી દીધો, અડધો બાકી છે ઓલીકોરનો। હવે આ તો ઓલરેડી કાલે આપણે પૂરો કરી દીધો હતો, તો આજે બપોર થયા તો એકદમ ઓલરેડી પિલ્લોર અહીંયા કમ્પ્લીટ થઈ ગયો આ અડધો, અને હવે બપોરાનો ટાઈમ થઈ ગયો તો આપણે બપોરા કરી આવીએ, જોઈ શકો છો। હવે છે આ કોરનો ખૂણો બાકી, આ ખૂણો આવી અને આપણે મઢી નાખશું। તો હાલો આપણે બપોરા કરી આવીએ। આ તો ઓલરેડી કાલે પૂરો થઈ ગયો, જોઈ શકો છો। હાલો પણ તમારે જમવા આવવું હોય કોઈને તો આવી શકો છો। તો આપણે જમી આવીએ, જમીને આવીને આ પિલ્લોર લગાડવાનો સ્ટાર્ટ કરશું, આ ખૂણી ઓટલો। હેલો મિત્રો, આપણે કાલનો પિલ્લોર આપણે બપોર પછી બપોરા કરવા ગયા હતા, એ પછીનો મેં આખો એક પિલ્લોર આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે, ને એ પિલ્લોર પૂરો થઈને આજનો આપણે બીજો દિવસ છે। આજ બીજો દિવસનું આપણા શૂટિંગ આમાં લીધું છે। કાલનું શૂટિંગ આપણે 2 થી 3 મિનિટનું હતું, એટલે આજે એ પણ પિલ્લોર લાગી ગયો એ પણ હું તમને બતાડું, અને આજે નવી દિવાલ ચાલુ કરી આપણે મેન મોરાની, એ પણ હું તમને બતાડું। પટ્ટી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે એ પણ જોઈએ। તો ઓલરેડી તમને બધું બતાડું, કાલનો પિલ્લોર ને પરમદીનો પિલ્લોર અને આજે નવી દિવાલ ઉપાડી એ પણ હું તમને બતાડું। જોઈ શકો છો આપણે આ કાલે બપોર પછી આપણે જમવા ગયા હતા અને પછી પાછું આવીને ઉતાર્યું હતું, શૂટિંગ નહોતું ઉતાર્યું, એટલે આજે આપણે પિલ્લોર એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે કાલે, ને આ પણ આપણે એ દિવસે પૂરો થઈ ગયો હતો પહેલે દિવસે, આપણે બીજે દિવસે, ને આજનો આપણે ત્રીજે દિવસનો આપણે અહીંયા મેન મોરાની લાદી લગાડવાની છે, એ પણ હું તમને બતાડું। એ પણ આપણે લાદી એકદમ કમ્પ્લીટ હુકવાઈ ગઈ છે, તગારું પણ આપણે બનાવી લીધું છે, આપણું મશીન તૈયાર છે લાદી કાપવા માટે, ને હથોડી આપણે લાદી ઠપકારવા માટે તૈયાર છે, હીરાકણી પણ પીડી આપણે લાદી કાપવા માટે, ને આંગળા પીડ્યા, મારે આંગળીમાં લોહી નીકળતા હતા પરમ દિવસે, આજે આ ટાંકી પડી હતી એ માટે આંગળા પણ તૈયાર છે। તો મહાદેવ આપણે રજા આપી દીધી છે કે મન મેલીને તું તારે લગાડ મારી લાદી, મારા મંદિરની મન મેલીને તું લગાડ યાર। હા, હું તો ક્યાંય નથી લગાડ્યું એવું, ત્યાં લગાડ્યું કે ખુશ મહાદેવ ખુશ તો આપણે ખુશ। મહાદેવ પણ બહુ રાજી થયા છે, આ મંદિર લાદી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે અંદરની, તો એકદમ ઓલરેડી કમ્પ્લીટ વાટા ઉટીને બધું કમ્પ્લીટ, સિમેન્ટ પણ આપણે અહીંયા ગોઠવાઈ ગયો, સુમાહામાં જેટલો મેં થાય તો પણ ટેન્શન છે નહીં। અને આ કટકા આપણે એવા સારું બાકી રાખ્યા કે જે કંઈ મહાદેવનો અભિષેક થાય એનું પાણી સીધે સીધું આ આપણે
ગૌમુખ મેળવાનું છે. એમાં પણ આપણે ડિઝાઇનવાળું આ નારવું બનાવવાનું છે. તો મહાદેવ એકદમ બહુ ખુશ છે આપણી માટે ને બધાયનું મહાદેવનું. તો હું એટલું કહું કે ભાઈ અમારો એકનું સારું ન કરતો, આખી દુનિયાનું સારું કરજે, પછી અમારું સારું કરજે ભાઈ. હો, પહેલાં આખી દુનિયાનું સારું કર, પછી અમારે મેરા સારું કરવા આવજે. એટલે મહાદેવને આપણે લાદી લગાડવાનું સ્ટાર્ટ કરીએ. અટાણમાં નામ લઈ ને અગરબત્તી બગરબત્તી બધું થઈ ગયું. હવે મારી તૈયારીમાં છે કે તમને પહેલાં હું આ બતાડી દઉં, પછી હું મારું કામ કરું. એનું કારણ છે કે હું શૂટિંગ કરવા જાઉં તો કામ ન થાય, એટલે કટકે હું તમને બધાને શૂટિંગ દેખાડતો જાઉં. એટલે ભાઈ જે કંઈ આમાં ભૂલચૂક થાય માફ કરજો મારા વાલા. ને આ ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણી ગાડી આગળ હેડ્યા રાખે. બાકી તો અહીં નામ આવશે હજી, એ પણ હું તમને બતાડી. બરાબર ને આ મેં તમને પરમદીના વિડીયોમાં કીધું હતું, આમાં જે કંઈ વસ્તુ છે એ તમારા માટે બહુ લકી વસ્તુ છે ને મારા માટે લકી વસ્તુ છે. એટલે જે કંઈ આમાં સાચો જવાબ કોમેન્ટમાં આવશે કે આમાં શું છે, તો એના ઇનામ દેવામાં આવશે મારા તરફથી. એટલે તમે આમાં જે કંઈ હોય મને કહેજો કોમેન્ટમાં, અને જેથી લાગશે તેથી તો તમને ખબર જ પડશે કિંમતી વસ્તુ છે. એટલે એવું હે. તો હાલો અટાણામાં આપણે લગાડવાનું સ્ટાર્ટ કરી દઈએ. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે ખૂણીઓ એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો. બેરલ આડું પીડ્યું એટલે દેખાય નહીં ને હું બેરલ ફેરવી તો પાછું મારે લેવું જોઈએ, એટલે નથી ફેરવું. ને મેં ઉપર ગાજીએ ફૂલ. હવે આપણે આ ભાગ લેવાનો છે, આમનામ હેઠો ઉતારવાનો છે. તો આપણે એ ઉતારીએ ને મેં ગાજીએ કંઈ ઘટે નહીં એવો. વાહ 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 વાહ, જોતા ખરી તમે આમ જોઈ શકો છો બધાય. મારો વાલીડો 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 વાલીડો, બાપો બાપો, હર 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 મહાદેવ. આવી જાય તો ગરમી જાતી રહે આ બધી. આ ગાજે હવે કિમલો ગાજતો હોય. આપણા જગાભાઈને માંડાવતો આવે આ જારી બેહાડવા. જગોભાઈ અહીંયા પૂગે તો સારું. આ તો બે દીથાનો તો રમાડે, ગાજાવું કાલાવું ના જાવું કાલાવું. જીસીબી વાળો બે દીથાને રમાડે. આ બાવેડા બધા કાઢવાના છે ને, એ ગાજાવું કાલાવું આ જાવું કાલાવું. કિને ક્યાં પરવાડ નથી આવતી કંઈ ખબર નથી પડતી. તો આપણે તો આમાં જાયમાં આ મહાદેવની દયા છે આપણી ને. ધીરે 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 લગાડીએ એટલે આ ઘોડા આપણા ધીરે 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 છૂટે આમાં. એટલે હવે ટીંગાઈ લગાડવી પડે. જો આ બેરલ ઉપર ઊભવાનું, પછી આ તગારું નીચે બનાવેલું હોય, વળી અહીં ચડવાનું, વળી વાં લાદી લગાડવાની, વળી ત્યાંથી હેઠું ઉતરવાનું, વળી મશીન નાખવાનું, મશીન નાખીને વળી જોવા જવાનું, જોઈને પાછું હેઠું ઉતરવાનું. એ વાત મારે ધક્કા થાય મારા વાલા. મારા મહાદેવની દયા છે, કંઈ વાંધો નહીં, તું તારે ટેન્શન ન લેતો એ કે. તો હાલો અટણમાં અહીંયા લગાડીએ. તું કહીને વેચજો થાય ને એટલે મૂકી ગયા. મેં ભાઈ ચાલુ છે કેમ આવી ગઈ પેલા બ્રાહ્મણ હતા ને એ બોલે થતું એ અમારે નથી કરો ના થાય કોઈ આજે તું બોલે એમ કરીને જલા આપણે ભીજવે ના. અરે તારું મોટરસાઇકલ ક્યાં પડ્યું? ત્યાં જ પડ્યું ને. હાલો ભાઈ, મોટરસાઇકલ નીકળી ગયું આપણું, નકર આપણે મોટરસાઇકલ ન નીકળે. જાઓ અહીંથી. મિત્રો અહીંયા મેં આપણે ચાલુ એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. આપણું કામ આખું દોરી નાખ્યું. લાઇટ પણ વહી ગઈ. લાઇટ વિનાનો આપણે ઓલો કપાઈ નથી. તો જોઈ શકો છો આપણે કંટ્રોલ રૂમ ભાઈ આજે હતો ને ગાડી કંટ્રોલ રૂમમાં રહેવું છે. ગાડી બોલા છે. હા રાતે હા દવાખાને જવું છે, રહેવું જ પડે. આપણે પગાર આવે સિટી રહેવું જોઈએ. ચાલુ થયું કેટલી 15 મિનિટ થઈ? વધારે. હા 15 મિનિટ વધારે છે. 7-8 વાગતા આવતા ને પૂર્ણા દિન ને વાર હતી. હાલો ભાઈ, આપણે સૂર્યમુખી ખાવાનું થાય. કોમેન્ટ, લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મુનોભાઈ આગળ ચડાવીએ. બેરલ ખોપી રાખીએ. હર મહાદેવ.
બે લોકો પડી હા એ તો ના હોય ને નેટ દે હવે તો હું ઊભી જઈએ ચાલ હું બેસી જાય બધા હાઈ ચાલ ઉડી કઈ ખોમાં પડી ઉડી હવે તો હે ને બહુ થોડી લઈ તો મિત્રો જોઈ શકો છો આપણે પેલો પણ આપણે ગેટ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે જોઈ શકો છો ને આ ખૂણો પણ આપણે લગાડી દીધો જોઈ શકો છો ને બારોબાર પણ લાગી ગઈ એવું નથી કે આપણે મેં આવ્યો ને એટલે આપણે અહીં બારોબાર મારી દીધી જોઈ શકો છો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ જો મેં આવ્યો હતો ને પછી મેં બારોબાર મારી એનું કારણ કે આ લાઇટ નહોતી ને એટલે ખોપરા રહી ગયા ને ઉપરની થોડીક પાંચ કાપવી પડે એટલે લાઇટ નહોતી એટલે એ રહી ગઈ બરાબર ને આ પટ્ટીયું રહી ગયું જો આ પટ્ટીયું ને આ એક ખૂણો ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે હવે આપણે કાલે આવશું એટલે આ આપણે ફરતો કાટખૂણો લઈ લઉં ને આજનું કામ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું આવું એક ઢીંગલું અહીંયા પણ આવશે તો આજનું કામ અહીંયા સંપૂર્ણ કરીએ તો આજનો બ્લોક અહીંયા આપણે ખતમ કરી રહ્યા છીએ અગરબત્તીઓ આપણે મુન્નાભાઈ કરી દીધી છે તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ કાલના બ્લોકમાં પાછા મળીશું